शीतल कुपल पटेल। वेलकम टू माय न्यू ब्लॉग। सुबह के बजनों, ये हमारे मम्मी जो भगवान की सेवा में लगे हुए सुबह सुबह। तो अब मैं मिलाती हूँ मेरे छोटे बच्चे को। हाय, जय गुरुदेव, जय गुरुदेव। બીજું ઓ મારું બચ્ચું નીની આવે હજી ક્યાં બારે જમ છે કોણ છે ઉઠો હવે કૃપા હજી સુધી શું સુવાનું બીજું તું શું કરે છે શું કરે છે તું? બીજું અહીંયા દૂધ પીવે છે મમ્મી નાસ્તો કરી રહ્યા છે એમનો ઉપવાસ છે આજે ચલો નાસ્તો કરવા અને મેં લીધી છે ફરસી પૂરી અને ચા ચલો બધા નાસ્તો કરવા હે ને દીજુ બોલાવ બધાને નાસ્તો કરવા ચલો કે આવો 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 અહીંયા છે સેવ અને કુકીઝ બીજું કુકીઝ કેવું લાગે મસ્ત મસ્ત કેમ કહેવાય મસ્ત મસ્ત કેમ કહેવાય એમ આ છે મારા હસબન્ડ અને આ છે અમારા બંનેની દીકરી દ્વિજા બીજું હાય હાય કે હાય જય ગુરુદેવ બધાને જય ગુરુદેવ કો હા ચલો કૃપલ બધાને કઈ કેવું છે ચલો ચા નાસ્તો કરવા આવી જાઓ બધા કૃપલ અને બીજું જોડે શું કરે છે તું એમાં શું છે હે આપને બધાને આપને કે ચલો આવી જાઓ બધા ખાવા એમ કે કુકીઝ અહીંયા છે દીજુ મમ્મી દીજુને જમાડી રહ્યા છે લાપસી બહુ બધા રમકડા સાથે જોડે કૃપલ પણ બેઠા છે હવે આ કૃપલના પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે કૃપલ જ કહેશે કે કઈ રીતે થયું છે ચલો કૃપલ હવે જણાવો અમે ગયા હતા ડાન્સ શીખવા એમાં ડાન્સમાં એવું જોરદાર હતું કે આ આવડે એવું જ નહોતું મને એ આવડી ગયું હું એ કર કરતો હતો સ્ટેપ એ સ્ટેપ કરતાં કરતાં મારો પગ મચકોડાઈ ગયો ઓવર કોન્ફિડન્સમાં મચકોડાઈ ગયો એમાં થઈ ગયું ટક બોલી હાડકા મારી ક્રેક પછી ત્યાં અમે ડૉક્ટર ગયા ડૉક્ટરે કીધું પાછું હા તો તમારે ક્રેક એટલે તમારે તો સળિયો નાખવો પડે કીધું નાના સળિયો નહીં નાખો આપણે હે ને પછી સળિયા ના પાડી અમે તો ડૉક્ટર કહે તો પછી એક કામ કરો પ્લાસ્ટર બાંધી દો રેડી થઈ જાય તો હા સાચવવું પડશે સારું સાચવું છું પ્લાસ્ટર હચવાનું નહીં 10 દિવસ બતાવવા ગયા તો કીધું કે હવે તો સળિયો નાખવો જ પડશે તો સળિયો નાખ્યો કે હવે આ અઠવાડિયું પીવે ડ્રેસિંગ કામ કરાયું પછી 15 દિવસ એ સળિયો રહેશે પછી સળિયો કાઢવાનો હોય કાંઈ નહીં આવે ખાઈ પી મોજ કરો હા 21 દિવસનો પાટો છે હવે અત્યારે કૃપલ બેડ રેસ્ટ પર જ છે મમ્મી હવે તમે કહેતા હતા માસીનો ફોન આવે તો આવવાના છે કે નહીં ના માસીને ઘરમાં બધા બીમાર છે એટલે એ આવ્યા કે એમ નથી એમ કહેતા અમને બીજા બહુ યાદ આવે રી હે બીજું ચાચુ બહુ યાદ આવે છે તને હે કાના ચાચુ જોડે જવું છે તને જવું છે તો ચાચુને ફોન કરશું આપણે વિડીયો કોલ કરશું હે જમી લો ફટાફટ પછી વિડીયો કોલ કરીએ હા આપણે જોશું ને ચલો હવે હું જો આજે થોડું લેટ થઈ ગયું છે આજે રસોઈમાં કાંઈ બહુ એવું ખાસ કાંઈ નથી બટાકાનું શાક છે અને રોટલી રોટલી બનાવી દઈએ
છે, હશે બટેકાનું શાક, અહીંયા રોટલી, ગરમા ગરમ રોટલી ઉતરે છે. હમણાં જ ભાઈ અને પપ્પા આવી જશે. ચલો ફટાફટ રોટલી બનાવી દઉં, પછી મળીએ. સાંજના વાગી ગયા છે 5:15. બપોરે થોડું રેસ્ટ કરીને ઉઠી તો વહેલા ગયા છીએ, બટ થોડું કિચનનું કામ હતું, જેમ કે વાસણ ગોઠવવા બપોરના આ તે બધું કામ પતાવ્યું. થોડી વાર બેઠા અને હવે ચલો મમ્મી શું કરે છે મમ્મી જોડે જઈએ. મમ્મી કરો છો તમે? આ ગોપીએ બાટીનો લોટ કીધો હોય મંગાવી તે હવે પીસી નાખું. ઘરનો હોય તો બગડે નહીં એને થોડા દિવસ, એટલે આટલું કરી પીસી નાખું લોટ. તો હવે તો બીજું બધું તૈયારી થઈ ગઈ. હવે એનું પાર્સલ મોકલાવવું હોય ને એનામાં, એટલે આટલું કરીને મેસેજ આવ્યો કે હવે બાટીનો લોટે મોકલાવો. ત્યાં લોટ ઘઉં પીસવા માંડીએ હું હવે. પીસાઈ જાય પછી ગોળ સામાન નાખવું, ગોળ મોકલાવાનો હોય, બધી આઈટમ હોય પૂરી કરી તો પછી પાર્સલ મોકલાવાય. મારા નણંદ જે ગોપીબેન છે એ લંડન રહે છે, તો એના માટે પાર્સલ મોકલાવાનું છે. તો એમાં થોડું સમેટતા વાર લાગે. અત્યારે મેસેજ આવ્યો હતો કે બાટીનો બી લોટ જોઈશે, તો મમ્મી બસ એની જ તૈયારી કરે. અને ઘણું ખરું એવું લેવાઈ ગયું છે, શોપિંગ થઈ ગઈ છે, પણ લાસ્ટમાં છે થોડું બાકી છે. એ બધું ભેગું કરે છે મમ્મી. અહીંયા ચોકડીમાં એટલે તમને બધાને થતું હશે કે અહીંયા કેમ પીસે છે, પણ બીજું સૂતી છે ને અત્યારે, તો ચોકડીમાં વારો આવ્યો છે કે ઉઠી ના જાય એટલા માટે. તૈયારી કરવા માંડું, મિક્સર ચાલુ કરું. હા, તમને બધાને બહુ ડિસ્ટર્બ થશે થોડો. હું અહીંયા જમવાનું બનાવવાની તૈયારી કરી રહી છું સાંજની. અહીંયા ઘડી હું બનાવવાની છું પિઝા બોમ્બ. અહીંયા સ્વીટ કોર્ન તો ખોલાઈ ગયા છે. હવે આ સ્વીટ કોર્નને સાફ કરી નાખીશું. કુકરમાં માઈ જાય એટલા માટે. અહીંયા પાછળ આવી ગઈ છે બીજુ અને એના પપ્પા. હાય બેબી કોણ છે? આ બેબી કોણ છે? બીજું સ્વીટ કોર્ન ખાશે ને ખવાય નહીં છે. ચિકન મકાઈ બાફવા મૂકી છે, જેમાં 1 પિંચ મીઠું, 1 પિંચ હળદર અને સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું છે. ચાલે કામમાં શું બનાવો રીતુ આજે? બીજું બી જોડે કરાવે છે કામ.
મમ્મી મને હેલ્પ કરાવતા પૂરી વણી રહ્યા છે અને જોડે ભરતા પણ આવે છે. અહીંયા પપ્પા અને ભાઈઓ જમવા બેસી ગયા છે. પપ્પા, આજનું મેન્યુ કેવું લાગે છે તમને? બહુ સરસ મસ્ત બન્યું છે. હા, સરસ આ બીજું ભાઈઓ કેવું લાગે છે? મસ્ત. જોડે કૃપલ પણ જમી રહ્યા છે. કેવું લાગે છે આજે પીઝા બોમ્બ? જોરદાર બોમ્બ જેવા છે. એવું? જોડે દીજુને પણ ખાવું છે. મમ, દીજુ તારે ખાવું છે? ખાવું છે બેટા? તારે ખાવું છે મમ? તારે પૂરી ખાવાની છે હો. તારા કપડા ડટી થઈ ગયા છે. હા, જમી કરીને અહીંયા પરવારીને બેસી ગયા છે. બધા કરીએ છીએ અહીંયા. જોડે દીજુને પણ રમાડી રહ્યા છીએ. મેં આજે પહેલી વાર બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે. એ હું મારી ફેમિલીને પૂછીશ કે કેવું એમનો આના ઉપર વિચાર છે. તમને આના પર કેવો વિચાર છે કે હું બ્લોગ બનાવી છું? એ સરસ સરસ બનાવો બ્લોગ તમે. અમે બધા ફેમિલી બધા સપોર્ટ કરશું. સરસ છે, સરસ બનાવો. હા, થેન્ક યુ હો મમ્મી પપ્પા. આજના બ્લોગનો અહીંયા જ એન્ડ કરીશું. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને જો બ્લોગ ગમ્યો હોય તો સારી સારી કમેન્ટ કરજો. બીજું જય ગુરુદેવ, જય ગુરુદેવ, બાય બાય.